નમસ્કાર. ક્યારેક ન્યાય એટલે શું? ખાલી કાયદાનું પાલન કરવું? ના, એનાથી પણ કંઈક વધારે છે. આજે આપણે એક એવા જ ગજબના સંઘર્ષની વાત કરવાના છીએ જેણે ભારતના ચીફ જસ્ટિસને પણ એક એવી જગ્યાએ લાવી દીધા જ્યાં સાચો ખોટો નિર્ણય લેવો બહુ જઘરો હતો. તો ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. સવાલ સીધો અને મોટો છે. એવું તો શું થયું કે દેશના સૌથી મોટા જજ દેશના સૌથી મહત્વના કેસમાંથી એકને સાંભળવાની જ ના પાડી દે? આ તો એકદમ રહસ્યમય વાત લાગે છે, બરાબર ને? ચાલો આજે આ રહસ્યના દરેક પાસાને ખોલીએ. આખી વાતની શરૂઆત થાય છે નિષ્પક્ષતા માટેની એક લડાઈથી. અને આ કોઈ નાની સૂની લડાઈ નથી. આ એ નક્કી કરે છે કે આપણી ચૂંટણીઓ કેટલી સ્વતંત્ર અને નિષ્પક્ષ રહેશે. મતલબ કે આપણી લોકશાહીનો પાયો જ આના પર ટકેલો છે. તો જુઓ, વર્ષોથી આપણા દેશમાં ચૂંટણી કમિશનરોની નિમણૂક કેવી રીતે થતી હતી. સિસ્ટમ સિમ્પલ હતી. રાષ્ટ્રપતિ એમની નિમણૂક કરતા, પણ કોની સલાહ પર? સરકારની, એટલે કે કેબિનેટની સલાહ પર. પણ આ સિસ્ટમમાં જ લોકોને મોટી સમસ્યા દેખાઈ. ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યા. એમની ચિંતા શું હતી? કે આનાથી તો આખી નિમણૂક પ્રક્રિયા પર સરકારનો જ કંટ્રોલ આવી જાય. તો પછી ચૂંટણી પંચની સ્વતંત્રતાનું શું? શું કોઈ શાસક પક્ષ પોતાના પક્ષમાં ઝૂકેલા અધિકારીઓને ન બેસાડી શકે? બસ આ જ સવાલોએ એક મોટા વિવાદને જન્મ આપ્યો. હવે જ્યારે આવી ગંભીર ચિંતાઓ સામે આવે તો મામલો ક્યાં પહોંચે? સીધો દેશની સૌથી મોટી અદાલતમાં. અને સુપ્રીમ કોર્ટે આમાં એક બહુ જ રસપ્રદ રસ્તો કાઢ્યો. વાત છે 2023ની. અનુપ બરનવાલ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા. આ કેસ એકદમ લેન્ડમાર્ક સાબિત થયો. કેમ? કારણ કે આ એ કેસ હતો જેમાં સુપ્રીમ કોર્ટે પહેલીવાર ઓફિશિયલી કહ્યું કે હા, નિમણૂક પ્રક્રિયામાં ગડબડ છે અને અમારે આમાં દખલ દેવી પડશે. તો કોર્ટે શું કર્યો? એમણે એક વચગાળાનો એટલે કે ટેમ્પરરી ઉપાય આપ્યો. એક કમિટી બનાવી. અને એમાં કોણ કોણ હતું? જો, લોકશાહીના ત્રણેય સ્તંભોનું પ્રતિનિધિત્વ હતું. સરકાર તરફથી વડાપ્રધાન, વિરોધ પક્ષ તરફથી વિપક્ષના નેતા અને ન્યાયતંત્ર તરફથી ખુદ ભારતના મુખ્ય ન્યાયાધીશ. આનો આખો આઈડિયા એ હતો કે એક બેલેન્સ બને. પણ હા, એક વાત અહીં ખાસ સમજવા જેવી છે. સુપ્રીમ કોર્ટની આ વ્યવસ્થા કાયમી નહોતી. એ માત્ર એક કામચલાઉ ઉપાય હતો. કોર્ટે સાફ સાફ કીધું કે જ્યાં સુધી સંસદ આના પર કોઈ પાકો કાયદો ન બનાવે ત્યાં સુધી જ આ કમિટી કામ કરશે. એક રીતે કોર્ટે બોલ હવે સંસદના કોર્ટમાં નાખી દીધો. અને હા, સંસદે જવાબ આપ્યો. પણ એમનો જવાબ એવો નીકળ્યો કે એણે એક નવા જ અને કદાચ પહેલા કરતાં પણ મોટા વિવાદને જન્મ આપી દીધો. ચાલો જોઈએ કે એવું તે શું થયું. તો ડિસેમ્બર 2023માં સંસદે એક નવો કાયદો પાસ કર્યો. અને આ કાયદાએ શું કર્યું? એણે સુપ્રીમ કોર્ટે બનાવેલી પેલી ટેમ્પરરી કમિટીને હટાવીને એકદમ નવી સિલેક્શન કમિટી બનાવી દીધી. અને આ જે પોઈન્ટ છે જ્યાં આખી ગેમ ચેન્જ થઈ જાય છે. જરા ધ્યાનથી જોજો. કોર્ટની કમિટીમાં કોણ હતું? વડાપ્રધાન, વિપક્ષના નેતા અને ભારતના મુખ્ય ન્યાયાધીશ. હવે સંસદની નવી કમિટી જુઓ. એમાં વડાપ્રધાન છે, વિપક્ષના નેતા છે, પણ મુખ્ય ન્યાયાધીશને હટાવી દેવાયા. અને એમની જગ્યાએ કોને મૂકવામાં આવ્યા? વડાપ્રધાન દ્વારા પસંદ કરાયેલા કેબિનેટ મંત્રીને. તો આ ફેરફારનો સીધો મતલબ શું નીકળ્યો? આ ચાર્ટ જુઓ એટલે તરત સમજાઈ જશે. પાવરનું બેલેન્સ જે હતું એ એકદમ સરકાર તરફ ઝૂકી ગયું. કમિટીમાં સરકારના બે લોકો, વડાપ્રધાન અને એમના જ કેબિનેટ મંત્રી, અને સામે વિરોધ પક્ષના માત્ર એક. એટલે પરિણામ શું આવે? કોઈપણ નિર્ણયમાં સરકાર પાસે 2-1ની ક્લિયર કટ બહુમતી. હવે સ્વાભાવિક છે કે આવા કાયદાને કોર્ટમાં પડકારવામાં આવે. અને એવું જ થયું. મામલો પાછો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો. પણ આ વખતે આ કેસને લીધે ખુદ ચીફ જસ્ટિસ એક એવી વિચિત્ર પરિસ્થિતિમાં ફસાઈ ગયા જ્યાં કોઈપણ નિર્ણય લેવો સાચો નહોતો લાગતો. જેવો આ નવો કાયદો બન્યો, એની બંધારણીયતાને પડકારતી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં ફાઇલ થઈ. અને આ કેસ કોની સામે આવ્યો? તો એ બેન્ચની અધ્યક્ષતા કરી રહ્યા હતા ખુદ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડ. આનાથી તેઓ સીધા જ આ વિવાદના કેન્દ્રમાં આવી ગયા. બસ આ જ સમયે ચીફ જસ્ટિસે એક પગલું ભર્યું, જેને કાયદાની ભાષામાં કહેવાય છે રિક્યુઝલ. હવે આ રિક્યુઝલ એટલે શું? સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે કોઈ જજને એવું લાગે કે કોઈ કેસ સાથે એમનો કોઈ અંગત સંબંધ છે અથવા તો હિતોનો ટકરાવ થઈ રહ્યો છે, ત્યારે તેઓ જાતે જ એ કેસની સુનાવણીમાંથી ખસી જાય છે. અને એમણે રિક્યુઝલ માટે કારણ શું આપ્યું? હિતોનો ટકરાવ, એટલે કે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ. આનો સીધો અર્થ એ છે કે જો કોઈ નિર્ણય લેવાથી નિર્ણય કરનાર વ્યક્તિને જ સીધો કે આડકતરી રીતે ફાયદો થતો હોય તો એ નિર્ણય નિષ્પક્ષ ન કહી શકાય.
ચીફ જસ્ટિસની આખી દલીલ એક બહુ જૂના અને મહત્વના કાયદાકીય સિદ્ધાંત પર હતી, નિમો જ્યુડેક્સ ઇન કાઉઝા સુઆ. એનો મતલબ થાય છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના જ કેસમાં જજ ન બની શકે. અહીંયા કેસ જ ચીફ જસ્ટિસની ભૂમિકા વિશે હતો. હવે વિચારો, જો તેઓ આ કેસ સાંભળે અને એવો ચુકાદો આપે કે હા, કમિટીમાં ચીફ જસ્ટિસ હોવા જ જોઈએ, તો કોઈ પણ કહી શકે કે એમણે તો પોતાની સંસ્થાના ફાયદા માટે નિર્ણય લીધો છે. પણ વાર્તામાં એક ટ્વિસ્ટ છે. આ દલીલનો એક બીજો, બિલકુલ વિરોધી પક્ષ પણ છે. શું એવું ન બની શકે કે કોઈ કેસની સુનાવણી કરવી એ જજની ફરજ હોય, ભલે પછી એમાં હિતોના ટકરાવનો આભાસ કેમ ન થતો હોય? અને અહીંયા બીજો એક કાયદાકીય સિદ્ધાંત સામે આવે છે, જેને કહેવાય છે ડોક્ટ્રિન ઓફ નેસેસિટી, એટલે કે આવશ્યકતાનો સિદ્ધાંત. આ સિદ્ધાંત શું કહે છે? એ કહે છે કે જો કોઈ કેસનો નિર્ણય લેવા માટે બીજું કોઈ જ ન હોય, તો પછી ભલે જજ પર હિતોના ટકરાવનો આરોપ હોય તો પણ એમણે એ કેસનો નિર્ણય લેવો જ પડે, કારણ કે એ એમની બંધારણીય જવાબદારી છે. આપણા જ પૂર્વ ચીફ જસ્ટિસ J.S. ખેરે એક આવા જ કેસમાં આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરીને કહેલું કે આવા કિસ્સામાં પાછા હટવાથી એક ખોટો દાખલો બેસી શકે છે. તો પરિસ્થિતિ શું છે? ચીફ જસ્ટિસે તો પોતાને કેસમાંથી અલગ કરી લીધા, પણ શું એનાથી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો? કે પછી નવા જ સવાલો ઊભા થયા? ચાલો જોઈએ કે હવે આગળ શું થશે. અને અહીં એક મોટો વિરોધાભાસ છે. ભલે ચીફ જસ્ટિસ સુનાવણીમાંથી ખસી ગયા હોય, પણ તેઓ માસ્ટર ઓફ ધ રોસ્ટર તો છે જ. આનો મતલબ શું? મતલબ કે સુપ્રીમ કોર્ટમાં કયો કેસ કયા જજ સાંભળશે એ નક્કી કરવાની સત્તા હજુ પણ એમની પાસે જ છે. એટલે ભલે તેઓ સીધી રીતે કેસ ન સાંભળે, પણ આડકતરી રીતે તો તેઓ હજુ પણ કેસ પર પ્રભાવ પાડી જ શકે છે, કારણ કે એ જ નક્કી કરશે કે હવે આ કેસ કોણ સાંભળશે. આખી પરિસ્થિતિ આપણી રિક્યુઝલ સિસ્ટમની કેટલીક મોટી ખામીઓ તરફ ઇશારો કરે છે. આ ટેબલમાં જુઓ, ભારતમાં રિક્યુઝલનો નિર્ણય કોણ લે? જજ પોતે, પોતાના અંતરાત્માના અવાજ પર. કોઈ લખેલા નિયમો નથી. જ્યારે તમે અમેરિકા જેવો દેશ જુઓ તો ત્યાં આના માટે પાક્કા કાયદા છે અને કારણો પણ રેકોર્ડ પર લખવા પડે છે, જેનાથી પારદર્શિતા વધે છે. તો સવાલ એ છે કે આટલી મોટી સંસ્થાકીય ગૂંચવણનો ઉકેલ શું? એક્સપર્ટ લોકોએ અમુક સૂચનો આપ્યા છે, જેમ કે રિક્યુઝલ માટે એક ફોર્મલ કાયદો જ બનાવી દો, જેથી નિર્ણયો વ્યક્તિગત પસંદ નાપસંદ પર આધારિત ન રહે. અથવા તો એક એવી સિસ્ટમ બનાવો કે જ્યારે ચીફ જસ્ટિસ પોતે જ કોઈ કેસમાંથી હટી જાય ત્યારે કેસ કોને સોંપવો એ નક્કી કરવાની સત્તા એમના પછીના સૌથી સિનિયર જજને મળે, જેથી પ્રભાવની કોઈ શક્યતા જ ન રહે. આખરે આ આખો વિવાદ આપણને એક બહુ જ મૂળભૂત સવાલ પાસે લાવીને ઊભો રાખે છે. કોઈપણ લોકશાહી માટે ન્યાય કરવો જેટલો જરૂરી છે, એટલું જ જરૂરી એ પણ છે કે ન્યાય થતો દેખાય. તો આ બંને વસ્તુઓ વચ્ચેનું જે નાજુક સંતુલન છે એ કેવી રીતે જાળવવું? આ એક એવો સવાલ છે જેનો જવાબ શોધવો આપણા બધા માટે ખૂબ જ જરૂરી છે.